હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. અને આજે છે 27 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બધી રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 ફેબ્રુઆરી ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રક્ષા સુરક્ષા કોરનો 77મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા રક્ષા સુરક્ષા કોર એનો 77મો સ્થાપના દિવસ હાલમાં 25 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો છે. 25 ફેબ્રુઆરીએ આની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1947માં આની સ્થાપના થઈ હતી. મિત્રો હાલમાં 24 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ, 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ, 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ અને 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. નિશાળમાં કોલંબિયાની સરકારે કયા મહાસાગરમાં 316 વર્ષ પહેલા ડૂબેલો કાટમાળ શોધ્યો છે? તો હાલમાં કોલંબિયાની સરકારે એટલાન્ટિક મહાસાગરમાં, કયા મહાસાગરમાં? એટલાન્ટિક મહાસાગરમાં 316 વર્ષ પહેલા ડૂબેલો કાટમાળ શોધવાની જાહેરાત કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટની 19મી આવૃત્તિનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો વાત થઈ છે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એની 19મી આવૃત્તિનું આયોજન હાલમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. હવે આ ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં કઈ યુનિવર્સિટીને યુજીસીથી શ્રેણી 1નો દરજ્જો મળ્યો છે? તો ફ્રેન્ડ યુજીસી એટલે શું? તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, યુજીસીનું પૂરું નામ છે. શ્રેણી 1નો દરજ્જો મળ્યો છે હાલમાં બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીને. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, ઓલિમ્પિક્સ, પેરાઓલિમ્પિક્સ, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બલેરનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કેન્દ્ર સરકારે સરોગેસી રેગ્યુલેશન રૂલ્સ 2022માં કયા નિયમમાં બદલાવ કર્યો છે? તો કેન્દ્ર સરકાર દ્વારા સરોગેસી રેગ્યુલેશન રૂલ્સ 2022માં હાલમાં બદલાવ કરવામાં આવ્યો છે એક નિયમમાં. અને નિયમ કયો છે? નિયમ 7. નિયમ 7માં બદલાવ કરવામાં આવ્યો. શું છે મિત્રો બદલાવ? તો નિયમ 7 કેન્દ્ર સરકારે હાલમાં સરોગેસી રૂલ્સ 2022ના નિયમ 7માં બદલાવ કર્યો છે. આ અંતર્ગત સરોગેસીથી થયેલા બાળકને ચાવવાવાળા કોઈ બી વિવાહિત મહિલા અથવા તો પુરુષ ડોનર એગ અથવા તો સ્પર્મ લઈને પેરેન્ટ્સ બની શકે છે, બરાબર. પણ બંનેમાંથી એક શુક્રાણુ કે અંડાણુ દંપતીનો હોવો જોઈએ. આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. નિશાળમાં રાષ્ટ્ર સાર્વજનિક સ્વાસ્થ્ય ભારત સંમેલન 2024નું આયોજન ક્યાં કરાયું? તો રાષ્ટ્ર સાર્વજનિક સ્વાસ્થ્ય ભારત સંમેલન 2024નું આયોજન મિત્રો હાલમાં દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં ક્યાંના એથ્લીટોએ દુનિયાની સૌથી ઊંચી ફ્રોઝન લેક મેરાથન જીતી છે? તો દુનિયાની સૌથી ઊંચી ફ્રોઝન લેક મેરાથન હાલમાં કોણે જીતી છે મિત્રો? ભોપાલના એથ્લીટોએ દુનિયાની સૌથી ઊંચી ફ્રોઝન લેક મેરાથન જીતી છે. આનું આયોજન મિત્રો લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. નિશાળમાં કુમાર સાહનીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રખ્યાત બોલિવૂડના ડાયરેક્ટર હતા કુમાર સાહની, બરાબર, ડાયરેક્ટર. હાલમાં એમનું નિધન થયું છે મિત્રો. એમણે માયા દર્પણ, તરંગ, ઘાયલ ગાથા જેવી સુપર ડુપર હિટ ફિલ્મો બનાવી હતી. એના પછી હાલમાં ચર્ચામાં રહેલ ગ્રો રિપોર્ટ અને પોર્ટલ કોની સાથે સંકળાયેલો છે? તો મિત્રો નીતિ આયોગે એક ગ્રો નામનો રિપોર્ટ અને પોર્ટલ બનાવ્યો છે, હાલમાં એ ચર્ચામાં છે. તો નીતિ આયોગ જે છે એ રાઈટ આન્સર થશે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગનું પૂરું નામ છે. એના અધ્યક્ષ કોણ છે મિત્રો? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. હાલમાં એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ? તો એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ છે? ન્યૂ દિલ્હી ખાતે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે હાલમાં શરૂ થઈ છે.
એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. નિશાળમાં પીએમ મોદીએ ક્યાં 4150 કરોડ રૂપિયાથી વધારાની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ કર્યું છે? તો 4150 કરોડ રૂપિયાથી વધારાની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ હાલમાં દ્વારકા ખાતે કર્યું. તમે બધાએ વિડીયો જોયો હશે કે જ્યાં નરેન્દ્ર મોદી જે ડૂબી ગયેલી દ્વારકા છે મિત્રો એના દર્શન કરવા માટે દરિયામાં ઉતર્યા હતા. બરાબર, તો દ્વારિકાની અંદર 4150 કરોડ રૂપિયાથી વધારાની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ કર્યું છે. મિત્રો ડિટેલમાં સમજીએ આપણે. તો દ્વારકા હિન્દુ ધર્મ માટે એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. પીએમ શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દ્વારકામાં 4150 કરોડ રૂપિયાથી વધારાની વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગ 927ના ધોરાજી જામકંડોળના કલાવાડ ખંડના ચોડીકરણ, જામનગરમાં ક્ષેત્રીય વિકાસ કેન્દ્ર અને સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન પ્રણાલીની સ્થાપનાની પણ આધારશિલા મૂકી છે. હાલમાં પર્પલ ફેસ્ટનું આયોજન ક્યાં કરાશે? તો મિત્રો વાત થઈ છે પર્પલ ફેસ્ટ, એનું આયોજન થશે ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું છે મિત્રો અમૃત ઉદ્યાન. ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાનમાં પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નિશાળમાં યુએઈ સરકારે ભારતીય ટુરિસ્ટ માટે વિઝાની અવધિ વધારીને કેટલી કરી છે? તો યુએઈની સરકારે ભારતના ટુરિસ્ટ માટે વિઝાની અવધિ વધારીને હવે કરી દીધી છે મિત્રો. કેટલા વર્ષ? 5 વર્ષ. 5 વર્ષ કરી દીધી છે યુએઈ સરકારે. મિત્રો યુએઈની સરકારે ભારતીય ટુરિસ્ટ માટે વિઝાની અવધિ વધારીને 5 વર્ષ કરી છે. દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ ટુરિઝમ મુજબ ટુરિસ્ટ માટે મલ્ટિપલ એન્ટ્રી વિઝા યુએઈમાં 5 વર્ષ સુધી વેલિડ રહેશે. હાલમાં દુબઈ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા શરૂ કરશે. યુએઈએ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યા છે. ભારત સરકાર યુએઈમાં ભારત પાર્ક બનાવશે. હાલમાં યુએઈમાં યુપીઆઈ સર્વિસ પણ ચાલુ કરવામાં આવી છે. નિશાનમાં ભારત અને કયા દેશ વચ્ચે વાણિજ્ય દૂત સ્તરનો 11મો દ્વિપક્ષીય સંવાદ થયો? તો ભારત અને કયા દેશ વચ્ચે વાણિજ્ય દૂત સ્તરનો 11મો દ્વિપક્ષીય સંવાદ થયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે એમાં અમેરિકા. ભારત અને અમેરિકા વચ્ચે. મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં અમેરિકાએ ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી. સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું છે. હાલમાં કયા દેશે 2030 સુધી 1.5 લાખ ટન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્ય રાખ્યો છે? તો કયા દેશે 2030 સુધી 1.5 લાખ ટન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્ય રાખ્યો? તો વિયેતનામ રાઈટ આન્સર થશે. મિત્રો વિયેતનામનું કેપિટલ છે હનોઈ, કરન્સી છે ડોંગ અને પીએમ છે ફામ મિન ચીન. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત અભ્યાસ ધર્મ ગાર્જિયનનું શુભારંભ થયું? તો એક સંયુક્ત અભ્યાસ છે ધર્મ ગાર્જિયન. બરાબર, ધર્મ ગાર્જિયન એનું મિત્રો હાલમાં ભારત અને જાપાન વચ્ચે શુભારંભ થયું છે. મિત્રો ક્યાં થયું? તો રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્જિયન નામનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ શરૂ થયું છે. હવે જાપાનના પીએમ છે ફુમિયો કિશિડા. જાપાનનું કેપિટલ છે ટોક્યો અને કરન્સી છે યેન. નિશાળમાં પીએમ મોદીએ ક્યાં સંત રવિદાસની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? વારાણસી ખાતે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા સ્થળે નૃત્ય કલા ઉત્સવ વસંતોત્સવનો પ્રારંભ થયો? ફ્રેન્ડ ગાંધીનગર રાઈટ આન્સર હતો. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે, હાલમાં કયા ભારતીય પહેલા બીબીસી ચેરમેન બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.